નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી હાઈવે પર આવેલ મોમનવાસ અને મોડાસડા ગામ વચ્ચે બાઇક સ્લીપ થઈ જતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે. જ્યારે બાઇકની પાછળ બેઠેલો એક કિશોર રોડ પર પટકાતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો દાંતા તાલુકાના વેકરી ગામમાં ભુરાભાઈ જગદીશભાઈ ઉમડિયા ઉંમર વર્ષ આશરે 23 મંગળવારના બપોરના સમયે પાલનપુર તરફથી બાઇક લઈને દાંતા તરફ જઈ રહ્યા હતા. તે સમયે મોમનવાસ અને મોડાસડા ગામ વચ્ચે અચાનક બાઇકના સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બાઇક હાઈવે રોડ પર સ્લીપ થઈ ગયું હતું. જેમાં બાઇકની પાછળ બેઠેલા કલ્પેશભાઈ ઉંમર વર્ષ આશરે 13 રોડ પર પટકાતા માથાના પાછળના ભાગે વાગતા જ કિશોરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેની જાણ આસપાસના લોકોને થતા ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વડગામ પોલીસને જાણ કરાતા વડગામ પોલીસ અકસ્માત સ્થળે પહોંચી જઈ કિશોરની લાશને વડગામ સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ હતી. જેમાં બાઇક ચાલકને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં બાઇક ચાલકની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.